નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. તમે જે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે. કોઈપણ ભરતી આવે, કોઈપણ પરિપત્ર આવે, કોઈપણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામ નારી સાચી શોધ માહિતી મળતી હશે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સારા જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, વોટ્સઅપ ગ્રુપ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલિગ્રામ છે, બંને જગ્યાએ અવશ્ય તે જોઈન થજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. તો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયક બનવા માટે આટલા ફોર્મ ભરાયા છે. ટૂંક સમયમાં મેરિટ લિસ્ટ મૂકવામાં આવશે. આટલા ઉમેદવારો ફોર્મ ભર્યા છે, એના વિશે વિગતે ચર્ચા કરીશું. વિડીયો ગમે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે. ઉચ્ચતર માધ્યમિકમાં 5500 જગ્યા પર નિમણૂક માટે 18મી સુધી રજિસ્ટ્રેશન કરી શકાય છે. 18મી સુધી રજિસ્ટ્રેશન મુદત હતી. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક બનવા માટે 11,000 ઉમેદવાર રસ દાખવ્યો છે. તો મિત્રો, 11,000 જેટલા ફોર્મ ભરાયા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક બનવા માટે પરિણામ જાહેર કર્યા બાદ હવે ભરતી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને આ માટે ઉમેદવાર 8 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ કર્યું હતું. અને સોમવારે ઓનલાઈન અરજી કરવાનો છેલ્લો દિવસ હતો. રાજ્યમાં 5,500 જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવનાર છે. અને જ્ઞાન સહાયક નિમણૂક થનાર ઉમેદવારો માસિક પગાર 26,000 ફિક્સ પગાર મહેતાનો મળશે. અને રાજ્ય પરીક્ષા રાજ્યની ઉચ્ચતર માધ્યમિકમાં શાળાઓમાં શિક્ષકોની કાયમી જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયક નિમણૂક કરી અભ્યાસ કરવાની નક્કી કર્યું હતું. ધોરણ 11 અને 12માં શાળામાં અંદાજે 5,500થી વધુ સહાયકો નિમણૂક કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક કસોટી લેવામાં આવી હતી. અને તાજેતરમાં 17 સપ્ટેમ્બરે રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી. એમાં પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 41,250 ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. અને આ પરીક્ષામાં 60% માર્ક્સ મેળવનાર ઉમેદવારો પાસ જાહેર કર્યા હતા. અને જે અનુસાર 15,417 ઉમેદવારો પાસ થયા હતા. તો મિત્રો, 15,000 લાયક ઉમેદવાર પૈકી 11,000 જેટલા ઉમેદવારો અરજી કન્ફર્મ કરવામાં આવી હતી. તો મિત્રો, જોઈ શકો છો ઉચ્ચતર માધ્યમિક શાળામાં 11,000થી વધુ ફોર્મ ભરવામાં આવ્યા છે. આવીના અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો. જય હિન્દ, જય ભારત.